હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દીનાબા તરફથી આજે 1 જાન્યુઆરી છે અને 2026 નવું વર્ષ. તો બધાને હેપી ન્યૂ યર ટુ ઓલ ઓફ યુ. અને ગાઈઝ અત્યારે બપોરના 12:30 થયા છે અને હું જમવા બેઠી છું. તો તમે જુઓ તો આજે મિક્સ દાળ સોસ લીધું છે અમારી રિશુભા માટે. આ સબ્જી છે અને રોટી અને ભાત બનાવ્યા છે. દાળ ભાત શાક રોટલી ટૂંકમાં. તો ગાઈઝ ચલો તમે પણ અમારી સાથે જમવા માટે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દીનાબા તરફથી તો રીશુ કે છે હાય હાય કે હાય. હેલો, હાઉ આર યુ? જય માતાજી, જય માતાજી કરો. ચલો રીશુ બે હાથ જોડીને જય માતાજી કરો. કેમ? હા માતાજી. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દીનાબા તરફથી તો ગાઈઝ આજે છે ને 1 જાન્યુઆરી છે અને 2026 નવું વર્ષ આવી ગયું છે. અને ગાઈઝ આવનારું વર્ષ તમારા બધા માટે સારું જાય, સુખમય, નિરોગી રહે, મારા બધા જ વ્યુઅર્સ તંદુરસ્ત રહે અને ભગવાન એમને બધાને બધી જ ખુશીઓ આપે. બસ એવી દિલથી મારી પ્રાર્થના છે ભગવાન ભોળાનાથને અને દ્વારકાધીશને. તો ગાઈઝ છે ને આજે નવું વર્ષ છે 2026 1 જાન્યુઆરી. તો ગાઈઝ તમે લોકો ખબર નહીં આજનો દિવસ નવું વર્ષ છે તો કઈ રીતે તમે શું કહેવાય દિવસ એન્જોય કરશો નવું વર્ષ. તો ગાઈઝ 2026 બધાના માટે સારું રહે. લોકોના વિડીયો જોઈએ ને તો કહેશે 2026માં આ થવાનું, પેલું થવાનું અને બધાની જોડે તો ખબર નહીં પણ ભગવાન કરે કોઈની જોડે કશું જ ના થાય. ભગવાન કરે બધાની જોડે સારા દિવસો 2026 બધાનું સારું જાય, પસાર થાય. બસ એવી દિલથી મારી પ્રાર્થના છે ભગવાનને. અને ગાઈઝ અત્યારે જો હું બેઠી છું, મારા ઘરમાં કંઈ ખાસ બનાવવાનું નથી, ખાલી ફક્ત ને છે ને સમર સાનિધ્યના ભાજી પાઉં ખાવું છે. તો પાઉં તો નથી લેવા જ ગઈ બજારમાં, પણ પરાઠા જોડે ભાજી બનાવીને આપી દઈશ, ખાઈ લેશે ભાઈ. હા શું થયું? મૂકી દે, અંદર મૂકી દે પેલી બાજુ. એ સોનો
देखो। तो गाइस આજે છે ને સપ્તાહ બેઠી હતી અમારી સોસાયટીમાં, તો એના શું કહેવાય પોથીની પધરામણી છે. આજે છેલ્લો દિવસ છે હવે, એટલે બધાને ઘેર ઘેર પધરામણી છે. પોથીની અમારી સોસાયટીમાં સપ્તાહ બેઠી હતી ને એની છે ને બાજુની. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, દીનાબા તરફથી. તો ગાઈઝ આજે છે ને નેક્સ્ટ ડે ઇવનિંગ છે. આજે 2 જાન્યુઆરી છે અને અત્યારે ઇવનિંગ થઈ ગઈ, 8:30 થઈ ગયા છે. અને ગાઈઝ અત્યારે છે ને મારા ઘરમાં જો તમને બતાવું હું પોતે શું જમવાનું બનાવવાનું છું. કંઈ ખાસ નહીં ગાઈઝ, મારે બહુ કંઈ ખાવું નહીં, કારણ કે ગાઈઝ મારી તબિયત બહુ સારી રહેતી નથી. હું કંઈ બી ખાઉં તો બધું વોમિટિંગ થઈ જાય છે. અને ખબર નહીં, મને આમ પહેલાં જે શરીર હતું ને મતલબ સારું રહેતું હતું, હવે છે ને ખબર નહીં શરીરમાં કંઈ ના કંઈ તકલીફ શું કહેવાય થયા જ કરતી હોય, એટલે કંઈ ખાવાનું પણ મને બહુ ઈચ્છા નહીં. અને ગઈ હું છે રાતે તો હવે ઓછું કરી દીધું છે ખાવાનું બી. તો ગઈ બહુ વધારે પડતું તીખું મસાલાવાળું તેલવાળું કે કશું નહીં ખાતી. હું બસ હું ખીચડી દૂધ ખાઉં કાં તો ખાલી ખીચડી ખાઈ લઉં, નોર્મલ શાક રોટલી એવું ખાઈ લઉં છું ગાઈઝ. કારણ કે ખબર નહીં હમણાંથી શરીરમાં છે ને આમ કશું ગમે નહીં અને તબિયત સારી નહીં રહેતી ને એટલે કશું કામ કરવું બી નહીં ગમતું. અને એક તો વાતાવરણ બી એટલું બોગસ વાદળું આવી ગયું છે પાછું. અને વરસાદ અત્યારે તો એટલો બધો વરસાદ આવે ને, એટલો બધો આમ એવું જ મોસમ થઈ ગયું છે. અને છે ને વરસાદ આવે ને એવું જ તમે જુઓ ને તો ગાઈઝ પવન એટલો બધો ફૂંકાય છે ને બહાર. તો મેં તો બધું બંધ કરી દીધું છે. મેં રેશમાબા ઊંઘી ગયા છે પણ બસ સોનू भाई કે मम्मी बहुत दिन हो गए हैं, अभी आलू के पकौड़े नहीं बनाए हैं, तो तू बनाना તું બના આલુ કે પકોડે. તો મેં કીધું હા ચાલો, છોકરાઓને આલુ પકોડા ખાવા છે તો બનાવી દઉં. તો ગાઈઝ મારે તો મેથીના ગોટા ખાવાની ઈચ્છા હતી, પણ છોકરાઓને કે મમ્મી આલુ કે પકોડે બના દે. તો મેં કીધું હારું ચાલો તને આલુ પકોડા બની આલું. પણ હું માંથી 1-2 ખાઈ લઈશ, વધારે નહીં ખાઉં, કારણ કે મારી તબિયત નહીં સારી રહેતી. બે ખાઉં ને એટલે પછી મને કંઈ ના કંઈ સારું પેટમાં થાય, માથું ચડી જાય, ગેસ થઈ જાય, એવું થાય. એના કરતાં ના ખાવું સારું. તો ગાઈઝ બસ તો તેના માટે જો તમને બેટર તૈયાર કર્યું છે અને બટાકા બી કાપીને રાખ્યા છે, તમને બતાવું. તો ગાઈઝ અહીંયા તમે જુઓ કે આ છે ને આ પકોડા બનાવવા માટે તો આ જે ચણા લોટનું કહીએ ને આપણે બેટર એ રેડી છે. આમાં મીઠું નાખ્યું છે, ચણા લોટ અને પાણી જ નાખ્યું છે, હળદર મરચું કશું નાખ્યું નહીં. અને આ બટાકા શું કહેવાય આવી રીતે કાપીને રાખ્યા છે, તમે જોઈ શકો છો. તો બસ આપણે આના બટાકાની ચિપ્સ બનાવવાની છે. તો ગાઈસ તમને બતાવું, એટલે ચમની બનાવવાની છે. તો ગાઈસ તમે જોઈ શકો છો બટાકાના ભજીયા રેડી છે. જેને ખાવા આવી જાઓ મારી ઘેર હેડા, બટાકાના ભજીયા ખવડાવું ટાઢમાં.
बोल। देखो गाइस मेरी मम्मी भुजिया खा रही है तो गाइस खाऊं छू भुजिया मेरी जगह चार बिना कुछ किए भी आपने इस केस में हमारी बहुत मदद की। मस्त बने छो गाइस मार मोड़ा बेजरमा वैसे एक बात तो आपको माननी पड़ेगी करिश्मा से कि इस बार आपने भी जज्बात से टोमेटो केचप साथे वरना यही काम आप अंगद आचार्य की हड्डियां तोड़कर भी कर सकती थी। वैसे इस बार अच्छी बात है का मसाला रिशु